ઉમેદવાર અને ભરત સુતરિયાનો વિવાદ હાલ અત્યારે ચાલી રહ્યો છે। મહત્વના સમાચાર કે અમરેલી કોંગ્રેસ ઉમેદવારનો બીજેપીના ઉમેદવારને પડકાર છે। જેનીબેને ભરત સુતરિયાને આપ્યો છે સીધો સંવાદનો પડકાર। જેનીબેને ભરત સુતરિયાને સીધો સંવાદનો પડકાર આપ્યો છે। એબીપી અસ્મિતા સહિતના કોઈ પણ માધ્યમ પર ચર્ચા કરવા માટે પડકાર આપ્યો છે। અમરેલી કોંગ્રેસ ઉમેદવારનો બીજેપીના ઉમેદવારને પડકાર છે। ભરત સુતરિયાને જેની ઠુમરના પડકારને લઈ હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે। મેં ઉમેદવારની એલસી જોઈને સૂત્ર આપેલું કે નક્કી જ કરેલું કે હું શિક્ષિત છું એટલે કરું, પેલા અશિક્ષિત છે એટલે આ સૂત્ર આપ્યું કે પછી તમે શિક્ષિત હતા એટલે આપ્યું? મેં કીધું કે આ નારો જેની ઠુમરે આપેલો નથી, આ નારો કોંગ્રેસ પાર્ટીએ આપેલો નથી, કાર્યકર્તાઓએ આપેલો। આ નારો અમરેલીની જનતા, અમરેલીના મતદારો બંનેની સરખામણીઓ કરીને આપેલો છે કે અમને શિક્ષિત દીકરી જોઈએ છે, અમને પરિવર્તન જોઈએ છે। અને એમણે આપેલા નારાને અત્યારે આગળ વધારીને છે કે અત્યારે તમે ગારિયાધાર આપ્યા તો એ અમરેલીથી વાત આવી ગઈ અહીંયા, એટલે શિક્ષિત દીકરીનો નારો જેની ઠુમર નહીં લોકો દ્વારા અપાયેલો છે। આપના માધ્યમથી આજે ઓપન ચેલેન્જ કરવા માંગુ છું કે બંને ઉમેદવારને, હું સામેના ઉમેદવારને કહું છું કે એ પસંદ કરી લે। એમના પસંદગીવાળા ટોપિક ઉપર હું ચર્ચા ખુલ્લા મંચ ઉપર કરવા માટે તૈયાર છું। એ એમ કે મારે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ ઉપર ચર્ચા કરવી છે તો પણ કરવા માટે તૈયાર છું। એ એમ કે મારે 1947 પછી આઝાદી મળી, 1947 પછીના ભારતથી લઈને 2024 સુધીના ભારતની ચર્ચા કરવી છે તો પણ તૈયાર છું। એમનું મિશન 2047નું ભારત કેવું હોવું જોઈએ 2047ના મિશન ઉપર ચર્ચા કરવા તૈયાર છું। એમના મેનિફેસ્ટો ઉપર ચર્ચા કરવા તૈયાર છું। તમે કહો એમાં જનતા નક્કી કરશે તમારા માધ્યમથી કે એ ઉમેદવારની પસંદગી કયા સંજોગોમાં ને કઈ પરિસ્થિતિમાં કરવા માંગે છે। આટલી કોન્ફિડન્ટ છું ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના તમારા માધ્યમથી એમના ઉમેદવારને જે ચેલેન્જ ફેંકી છે એનો કંઈક પ્રતિસાદ અમને અપાવો એવી આશા રાખું છું। તો ભરત સુતરિયાએ જેની ઠુમરના પડકારનો સ્વીકાર કર્યો। ખુલ્લા મંચ પર ચર્ચાની ચેલેન્જને ભાજપ ઉમેદવારે સ્વીકારી છે। જાહેરમાં સંવાદ માટે ભરત સુતરિયા થયા તૈયાર। હું ઓછો ભણેલો છું પરંતુ ગણેલો છું તેવું ભરત સુતરિયાએ જણાવ્યું। ભણેલા જ નહીં ગણેલા પણ રાજનીતિમાં વધી શકે છે આગળ। ભરતભાઈ સુતરિયા અમરેલી લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, અમરેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ પણ છે અને ચૂંટણી મેદાને છે, જબરજસ્ત પ્રચાર પણ કરી રહ્યા છે। ગરમીનો સમય છે, સભા કરવી મુશ્કેલ હોય છે, આ સંજોગોમાં પ્રચાર પણ કરી રહ્યા છે। ભરતભાઈ, પંચાયતમાં તો લોકોએ તમને મત આપ્યા, પણ શું કારણ કે લોકસભામાં પણ ભરતભાઈને લોકો મત આપે? લોકો લોકસભામાં એટલા માટે મત આપશે, વિકાસના નામે આપશે। વિકાસ થઈ રહ્યો છે, આવનારા દિવસોની અંદર અલગ વિકાસ અટાણે જે અમે વાયદા કર્યા હતા એ બધા વિકાસના કામો અમે પૂર્ણ કરી દીધા। હવે નવી પારી શરૂ થાય છે, એની અંદર ભૂતોના ભવિષ્ય આપણા બાળકો અને 100 વર્ષ પેઢી યાદ રાખે એવા નિર્ણય લેવા માટે વિકાસના કામો કરવાના છે, એ માટે મત આપશે। લોકો પૂછે છે કે જો આપ જિલ્લા પંચાયતના પ્રમુખ છો, આપની સામે જેનીબેન ઠુમર એ પણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, પણ હકીકત એ છે, હું ફર્યો છું આ વિસ્તારમાં, આખા ગુજરાતમાં હું જે વિકાસ જોઉં છું એ પ્રકારનો વિકાસ આ વિસ્તારમાં નથી। હકીકત છે, તમારી વાત સાચી છે। અમારા સરકાર આવી 10 વર્ષતા તો બોર્ડગેજ લાઈન આવી ગઈ, નેશનલ હાઈવે આવી ગયા। અગાઉ સરકાર અમારી નહોતી તો આ વિકાસ આ અમરેલી લોકસભાનો નહોતો તો દોષિત એ છે। વીરજીભાઈ 5 વર્ષ હતા તો વિકાસ કેમ ન કરી ગયા? આ બોર્ડગેજ લાઈન હતી એની સરકારેથી ન લાવી ગયા, એ લાવ્યા અમારા નારાયણભાઈ કાસડિયા અને અમારી ભાજપની સરકાર આવ્યા પછી બન્યા। તો દોષનો ટોપલો અમારી ઉપર નથી, દોષનો ટોપલો એની ઉપર છે। જો તમારા સામે જે ઉમેદવાર છે એનું પ્રચારનું સૂત્ર એ છે વિસ્તારની શિક્ષિત દીકરી, આપનું એજ્યુકેશન ઓછું છે, સહજ છે, આ સંજોગોમાં એક દીકરી જે શિક્ષિત છે, ભણેલી છે, પણ હું જે સમજુ છું એ પ્રકારે આપ ગણેલા છો, ભણેલા વર્સિસ ગણેલાનો આ જંગ કેવી રીતે ચાલી રહ્યો છે? સારી વાત છે। 2095માં કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ત્યારે એમ કહેતા હતા 7 ચોપડી ભણેલ છે, 700 કિલોમીટર લઈ અને અહીં પાણીની પાઇપ નાખી દીધી ને। ભણેલા અને શિક્ષિત હતા એના મુખ્યમંત્રી કોઈ ન લાવી ગયા। ભણેલ હોવા પણ ગણેલ હોવા જરૂરી છે, કેમ કે એ પણ હકીકત છે કે તમારા વિરોધમાં જે પણ કોંગ્રેસમાંથી પ્રચાર થયો, હું પ્રતાપ દુધાતને સાંભળતો હતો, એમને એમ કહ્યું કે પોપટ જેવા, તમારા માટે પોપટ શબ્દ વાપર્યો હતો, ક્યારેક એવું પણ કહેવામાં કે તમને મૌન રહેવામાં કેવું, ખરેખર હકીકત છે શું?
તમારે વાત સાચી, એણે કીધું છે, હું ના નથી પાડતો. પોપટ કોને કહેવાય? મેં તાલુકા પંચાયત 5 વર્ષ પ્રમુખ રહ્યો અને શ્રેષ્ઠ કામગીરી કરી. લાઠી તાલુકાની અંદર ગંદકી હતી એ સાફ કરી નાખી અને મને સરકારે ધન્યવાદ આપ્યા હતા અને મને મારું સન્માન પણ થયું હતું. જિલ્લા પંચાયતમાં સૌ અટાણે પ્રમુખ સૌ તો હું મારી જાતે જ કામ કરું. પોપટ એને કહેવાય કે પરિવારમાંથી આવતા હોય. મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી અને સીધો કાર્ય કરતા છો, લોકોની વચ્ચે રહ્યો છો અને તાળ ઠોકી એને કામ કરું છું. એને પોપટ ન કહેવાય, પોપટ ન્યા કહેવાય. કેમ કે જો શરૂઆતના સંજોગોમાં બહુ બધા ઉમેદવારો હતા બીજેપીના, સહજ દરેક બેઠક ઉપર હોય અને અમરેલી મોટા નેતાઓનો વિસ્તાર પણ છે. શરૂઆતના દિવસોમાં મેં પણ એ દ્રશ્યો જોયા હતા. શું ખરેખર એ સ્થિતિ છે કે પછી બધા જે દરેક ચૂંટણીમાં થતું હોય કે શરૂઆતમાં વિવાદ ચોક્કસ હોય પછી જોડાઈ જતા હોય, તમને ખરેખર બાકીના નેતાઓનો સાથ મળે છે? નારાયણભાઈ હોય કે અન્ય જે પણ હોય, બધાયનો સાથ મળે છે. નારાયણભાઈ, મારી આ જેટલી કાર્યાલય ખુલીને તમામના ઉદ્ઘાટક એ જ હતા. દિલીપભાઈ મારી આરે પ્રવાસમાં જોડાય છે. રૂપાલા સાહેબ મારું ફોર્મ ભરવા માટે આવ્યા હતા. અટાણે ઉમેદવાર છે એટલે શક્ય નથી. મારી સાથે તમામ નેતા રહેશે. કોઈ એવો વિખવાદ કે કાંઈ છે જ નહીં. હા, જે પહેલાં વાત આવી હતી પણ એ અમારા કાર્યકર્તા નહોતા. એ આખી અન્ય પાર્ટીના એક એજન્ડા બનાવ્યા હતા કે હામાં આગેવાનો આવી જાય, પણ અમારા આગેવાનો ભાજપના કાર્યકર્તા કોઈ દી સમજી વિચારીને બોલે અને સમજી વિચારીને કામ કરે એવું કામ કરે જ નહીં કરે. કેમ કે આમ આદમી પાર્ટી પણ આ વખતે જોડાઈ ગઈ અને ગારિયાધાર એક એવું ક્ષેત્ર છે જ્યાં રમેશ લોકસભામાં તમે લોકો લીડ મેળવતા હો છો, પણ આ વખતે આમ આદમી પાર્ટીના વિધાયક પણ ધારાસભ્ય પણ એ વિસ્તારના છે. આ સંજોગોમાં આ ગઠબંધનને આપ કેવી રીતે જુઓ છો? રોનકભાઈ, આ મોણપર ગામની અંદર આગળ મારે મિટિંગ હતી. લોકોએ કીધું કે અહીંયા અમે ભૂલ કરી હતી સાવણાને મત આપીને, અટાણે સાવણો વિખાઈ ગયો છે, હળી બાંધવા કોઈ તૈયાર નથી. આ તમારી સામે જ કીધું. જુઓ, તમારા વિસ્તારની અંદર લીડ 3 લાખની આસપાસની રહી, પણ આ 5 લાખનો સંકલ્પ કેવી રીતે પૂરો થશે? CR પાટીલ તો 5 લાખ કહ્યું, 26, હવે તો 25 રહી, તો એ કેવી રીતે પૂરો કરશો? રોનકભાઈ, આપણે મતગણતરી થાય તેથી આપણે બે મળશું. 5 લાખ ઉપર થવાની છે એ તમને ચોક્કસ હું કહું છું અને મને વિશ્વાસ છે મારા કાર્યકર્તા બધા ઉપર અને એના બળ ઉપર. કેમ કે અમે સત્તામાં હોવી કે ન હોવી પણ લોકોની વચ્ચે રહેવી છીએ કાયમિક માટે. આ વિસ્તારની અંદર અમારા ધારાસભ્ય નથી તો આ ગામની અંદર મને કીધું આગળ કે ભાઈ કેશુભાઈ 1.25 વર્ષથી નથી તો 1.25 વર્ષમાં 4 વાર અહીંયા આવી ગયા. સરકારના રથ લઈને આવ્યા, સરકારના લાભ ન લીધા તેની પાસે ગયા અને લાભ અપરાવ્યો. એટલે એ તો મને વિશ્વાસ છે આપણે તેથી મળીશું બે. એક અંતિમ સવાલ, જેનીબેન ઠુમરનો મેં ઇન્ટરવ્યૂ કર્યો આજે, એમને એમ કહ્યું કે હું પડકાર આપું છું બીજેપીના ઉમેદવારને ભરતભાઈને કે આવો એક મંચ ઉપર તમે મુદ્દો નક્કી કરો ને મુદ્દે ચર્ચા કરીએ. એ તો સમયે ખબર પડશે. મારી ઉપર તો આપશે કે એણે ઘણાય કર્યા છે અભણ ને આ તે, પણ હું 10 ભણેલો છું. મારા વિસ્તારનો વિકાસ કરવા માટે, આ અમરેલી 14 લોકસભાનો વિકાસ કરવા માટે મારા માટે કાફી છે, પણ મારી પાસે જે કોઠા હુસ છે એ ન્યા નથી. ખેર, આ હતા ભરતભાઈ અને સ્વાભાવિક રીતે જેનીબેન ઠુમરે જે પડકારનું કહ્યું હતું. ચલો પૂછી લો, કોઈ વાર મંચ ઉપર આવશો ખરા બે હામે? મારી પાસે એવો ટાઈમ હશે તો મંચ ઉપર આવીશ. આ ભાજપનો કાર્યકર્તા મેં આગળ કીધું ભાષણમાં, પ્રશ્નથી ભાગવાવાળો નથી. પ્રશ્નથી ભાગવાવાળો આ ભરત સુતરિયા નથી. પણ જેનીબેનને હું લઈ આવું, તમે બંને ચલો આપણે કરીએ તો ચર્ચા. હા, ઇલેક્શન અમારું ચાલુ છે, ક્યાં એવો મોકો મળે તો ગોઠવજો, આપણે ભેગા થઈ જાવ. ખેર, તો આ પડકારને ચોક્કસથી ભરતભાઈએ ઝીલ્યો છે. હું જેનીબેન સાથે પણ વાત કરીશ અને ભરતભાઈના સમયની અનુકૂળતા પણ લઈશ.